તો ભાઈ અત્યારે છે ને ભાઈ આવી ગયા છે અમારે ઘરે મહેમાન એટલે આપણે છે ને પોગીએ છીએ મોવામાં. અત્યારે છે ને ભાઈ પહેલું તો કામ આપણે શું કરવાનું ખબર આપણા મામાન છે ને ભાઈ ચાર્જરનો કોડ બળી ગયો એટલે છે ને ભાઈ અત્યારે લઈ લીધું ને મોબાઈલ હજી શીશો ભાઈ. તો ભાઈ અમારા ઢીંગુ બેન છે ને ભાઈ આ છે ને ફોન નાખવા નથી એટલા માટે છે ને ગયેલા હતા. આ બેન છે ને રહેવાની હતા ભણો અત્યારે શાંતિ થઈ પૂતા એટલે કેટલા પંચર કેટલા પડ્યા એ વાત હશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલને, જય બાપા સીતારામ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હોર કરીને કે મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ. ને ભાઈ છે ને કેટલા દિવસ થઈ ગયા આપણે છે ને ભાઈ ઘરે નહોતા એવા, એટલે છે ને મામાના ઘરે જ હતા. ને ફાઇનલી છે ને ભાઈ આપણા ઘરે પોગીએ છીએ ને હવે છે ને ભાઈ ઘરના જ વિડીયો આવી છે. અને આજ છે ને ભાઈ ફાઇનલી આપણા ઘરે પોગી ગયા છીએ. ને આપણે ઘરે આવ્યા ને તો આપણે ઘરે છે ને ભાઈ આખો પરિવાર છે ને ભાઈ ભેગું થઈ જશે, કેમ કે આપણે સેજલ બેન પછી જાગો અભીની અંદર ડુંગળીમાં ગયેલા હતા ને હંદાય છે ને વ્યવસી ઘેરે, તો આખો પરિવાર છે ને ભાઈ ભેગું થઈ જશે ને આપણે છે ને મસ્ત મજાનો વિડીયો સ્ટાર્ટ કરીએ. બાંધવા કાબા આ તાર ભાભી છોકરાએ ઘઉં ભેગા કર્યા ત્યાં આવીને દમ હુકવા તો ભાઈ છે ને એમ છે ને ભાઈ ઘઉં મૂકી દીધા છે ને અમારે છે ને ભાભી તો પોગી ગયા. બહુ ડુંગળી ખાધી હો ભાઈ. ડુંગળી તો ખાવાની જ હોય ને. હા થોડો ડુંગળી ખાઈ ખાઈને છે ને લાલ ટેટા દેખા થઈ ગયા. ના તડકા એ વાત હતી. બાકી છે ને અમારે ચંદુભાઈ જો ઘઉં મૂકી નાખા તો પછી ને મસ્ત મજાનું છે ને ફોરમાં છે ને તડકો સારો હોય કે એટલે છે ને ઘઉં મૂકી નાખે છે ને આપણે કહેતા હોય ફળિયામ છે ને ડૂસન એવું હતું, હવે છે ને મસ્ત મજાનું છે ને સાફ થઈ ગયું. તો ફળો કેવું થઈ ગયું રેડી ફળિયો ઉકડો બકડો હતો હવે નીકળી જાય છે. ને અમારા ઈશાનભાઈ છે ને સવાર દિનો મને એક જ વસ્તુ કે યાર મમ્મી છે ને ભાઈ પાણી કાઢ્યું ક્યાં, એ સવાર દિન મને એમ જ કે મારા મમ્મી છે ને પાણી કાઢે ભાઈ કેળામાં. એ ભાઈ કાં આટા મારો ઉકડામાં? એ ભાઈ ના શું કરે કદડામાં? હે હા લાલ ની છે ને સવાર દિનો કે મને વિડીયો જો હું કાલો એને વિડીયો લઈ પહેલાં તો એ ભાઈ છે ને ભાઈ રમવામાં છે અત્યારે. એ ભાઈ છે ને લગ્નમાં ગયેલા હતા ને અત્યારે છે ને ભાઈ આપણે જવું છે થોડોક બાજરો લેવા, કેમ કે ડુંગળીમાં લેવા એટલે બાજરો તો ખૂટી જશે એટલે છે ને ભાઈ બાજરો લેવા જવાનું છે. ને અત્યારે છે ને મારા ઉપર છે ભાઈ પૈસા ગણે છે બાજરો લેવા જવાના, એટલે આખો જ નહીં જવાનું ગામમાં જવાની. તો આગળ છે ને જઈએ હવે શાંતિ મને ફોન કરી દો ટ્રેક્ટરનો, એટલે છે ભાઈ ટ્રેક્ટર ભરીને લેતો આવે બાજરો. તો ભાઈ કમ્પ્લીટ આપણે છે ભાઈ બાજરો ભરવા આવેલા હતા ને આપણે શાંતિમાં છે આમ ગરમીના પલ્લી ગયા અમારો બાજરો ખડકવા પડ્યો. હા તમારું હોય કે એટલે ને અમાર નો કઈ કરવાનું, બેહવાનું અમારું છે એટલે તમારે ખડકવો પડે ને એટલે ગરમી થઈ ગઈ એટલે છે ને ભાઈ આખું ટ્રેક્ટર આમ ફરી લીધું છે બાજરાનું. કરી નાખા આવો ફરી દીધું કા પાકશું ના કરે. હા હવે તો ભરાઈ ગયું બાજરો તો છે ને આખું ભરાઈ ગયું છે, નવા એવાય થઈ ગયા, કેમ કે ગરમી દિલ્હી થઈ ગઈ તો છે ને પાક્યું ઘરે આગળ છે ને હાવ નવાઈ દઉં, કેમ કે ના ઉતારશું તા. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે ઘરે પૂગીએ છીએ. એમ છે ને ભાઈ હવે તાલપત્રી પથરાઈ ગઈ છે, કેમ કે અંદર બાજરો છે ને પછી અહીંયા ઉતાર નાખવાનું છે. ટ્રેક્ટર છે ને ભાઈ અમે ઉભરાડી દીધો કા શાંતિમાં ઉગાડી દીધું ને ઠેકો ઠેક કા તકલીફ જ ન પડી તકલીફ ન પડે ને હવે સાફ કાઢો થઈ ગયો નહીં એટલે છે ને વાઘ હોગમાં છે કે બહુ કેરા એ વાત છે. હવે પૂકી જશે ઉતારજો હાલો. હા ઉતાર નાખ્યો ભાઈ. તમે ગરમીના પલ્લી જવાના તો છે ને પેલા તો પાણી એવું પી લઈ પછી છે ને ઉતાર નાખી બાસકા. અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજા નાઈ ધોઈને છે ને ફ્રેશ થઈ ગયા છીએ. મારા બા ને મારો પણ છે ને ગયા છે મોવા, કેમ કે આપણે પરિણમન છોડી છે ને એને કરી છે દાખલ, કેમ કે એને છે ને થોડાક માંદા પડી જશે બેન એટલે દાખલ કરેલ છે. ને અત્યારે છે ને ભાઈ ખબર કાઢવા ગયા અને આપણે છે ભાઈ ઘરે છીએ. અને મારા હાર્દિકભાઈ છે મસ્ત મજાની છે ને ભાઈ બનાવે છે નૂડલ્સ, આપણે કહીએ મેગી. તો મેગી છે ને ભાઈ બનાવે છે હાર્દિકભાઈ છે ને એવું બધું છે ને ખાવાનું બહુ મન થાય એટલે છે ને મેગી બનાવે એટલે આપણે જે ખાવાનું બાકી હતા છે ને ભાઈ ખાઈએ પછી મેગી. હાર્દિકભાઈ મેગી બનાવી જાય મેગી છે ને ભાઈ બન્યા છે હવે તો ઘડી પર છે ને વેટિંગ કરવી પડશે આપણે. તો ભાઈ મસ્ત મજાને આપણે છે ભાઈ બપોરે કરવા બે જે છે ને બપોરે મસ્ત મજાને મેગી બનાવી નાખી છે. બાકી છે ને રોટલી છે, બધું રોટલા ને એવું બધું છે. રીંગણા બટાટાનું શાક બનાવે છે કા ભાઈ? હું મેગી આપણે બનાવી નાખી. હા ખાવાની મજા આવી જાય. હાસ તો મજા આવી જાય ખાવાની. આમ તો આપણે છે ને કાયમ મેગી બનાવીને એમાં ડુંગળી ને એવું ન નાખી. આ ડુંગળી નાખી પહેલી વાર ટ્રાય કરવા માટે. એમ ન ખાવાની, કોરી કરી નાખવાની. તો આ ભાઈ છે ને બનાવે છે ભાઈ. આપણને આવડે બનાવતા પણ આપણે છે ને ભાઈ આવી રીતનું ન બનાવવાનું. આપણે છે ને ભાઈ બધો મસાલો હોય ને તો મજા આવે. આ તો છે ને ભાઈ હાર્દિકભાઈ છે ને એમ લગ્યા રમે કે લગ્યા તેમાં છે ને પૈસા દીધા ભાઈ 10 રૂપિયા ને 20 રૂપિયા એટલે છે ને લાવી લગ્યા રમે ને તેમાં પૈસા દઈ જાય ને એની મેગી ખાઈ આપણે. હા પછી મેગી ખાય ને પાછા લગ્યા રમવા જાય. તો છે ને ભાઈ આપણે ખાઈ નહીં ખાવા મેગી. અત્યારે છે ને ભાઈ વાગી જશે 2 ને અત્યારે છે ને ભાઈ ખાવા છે ને ભાઈ તડકો છે ને ભાઈ ફૂલ ગજબનો પડે છે અત્યારે છે ને વાત જ પૂછું. અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છે પંખા હેઠે મસ્ત છે ને ભાઈ બહાર આવે છે. આપણે છે ને ભાઈ અત્યારે જવાનું છે મોવા,
આપણે છે ને શાંતિ અમારે જવાનું છે. શાંતિમાં ફોન આવ્યો ભાઈ કેમ કે એને થોડું કામ છે ને આપણે આ મામાને છોડીને ભાઈ ડેખલી કરે છે તો ભાઈ ખબર કાઢવા જઈએ ને શાંતિઓમાં આગળ ફોન કર્યો ડાયરેક્ટ છે ને મોવા જવું છે ને અત્યારે છે ને ઘડીક વાર આરામ કરી લઈએ ભાઈ. તડકો છે ને ભાઈ બહુ લાગે ને સડક ઉપર ચડશું એટલે લોહી એટલી લાગશે. એટલે છે ને ભાઈ સોલારની પંખી ફિટ કરેલ છે બાકી લાઇટ તો અત્યારમાં છે નહીં એટલે છે ને ભાઈ મસ્ત મજાને પોરો ખાઈ લઈએ ને પછી છે ને જઈએ ભાઈ મોવા. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આવી જશે અમારે ઘરે મહેમાન. અમારા વિક્રમ માન છે ને ભાઈ બહુ આવે નહીં પણ છે ને પહેલી વાર આવ્યા છે અમારા સોફા મશીન અમારે ઘરે છે મહેમાની કરવા. હા અમાર પાણી વાલે મહેમાની કરવા આવ્યા સોડા પીવા. સોડા પીવા આવ્યા કરે તો ઠંડુ તડકાનું ઠંડુ તો ગા એવું નહીં ઈસે કે બે જણા સા ને પીતા હા તે હું સોડા પાઈ દઈ હા તો તાર માં હાથ વળી કે માર તો સોડાય ને પીવી તો એને હાટન છે ને છોકરા પીવા મીડ્યા એને સડા આ જાય વાળું કરવા રોકી દેવા એવું છે હા હા તે કેરી આડ છે ને ભાઈ આપણે મોવા જવાનું છે એટલે કેરી છે ને ઠોકી દાવે થોડે પાણી ગયા કે મોવે પણ છે કેળા લાવ્યા કેરીઓ ન લાવ્યા. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે પગડી છે આપણે શાંતિમાં ઘેરે ને અત્યારે છે ને ભાઈ શાંતિમાં મસ્ત મજા છે નાઈ ધોઈને રેડી થઈ જશે આપણે કા બસ જવું છે મોવા મોવા જવું ને એમરજન્સી છે એમરજન્સી થોડી કા આજ મોબાઈલ નો કોડ તૂટી ગયો કે હા તે તાત્કાલિક મોવા જવું પડે એટલે હા ને કે 4 વાગી જાય કહો 4 વાગી જાય. અત્યારે કે જવાનું ન હોય એ બીજું કામ છે હા એ વાત છે. એ પછી કેવું આપણે તો છે ને ભાઈ અત્યારે જવું છે મોવા એટલે છે ને ભાઈ નીકળી જાય નગર છે ને અંધારું થઈ રહ્યા કેમ કે અત્યારે છે ને ભાઈ 4 તો વાગી ગયા છે તો છે ને ભાગશું મોવા બાજુ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને પોગીએ છીએ મોવામાં. અત્યારે છે ને ભાઈ પહેલું તો કામ આપણે શું કરવાનું ખબર આપણા મામાને છે ને ભાઈ ચાર્જરનો કોડ બળી ગયો એટલે છે ને ભાઈ અત્યારે લઈ લીધું ને મોબાઈલ હજી શીશો ભાઈ મોબાઈલ ચીજો એમ કે થોડું ચાર્જ કર્યો એટલે પેલો લેવા આવ્યો ભાઈ થોડું ચાર્જ કર્યો એટલે પેલો ટકા છે. હવે જાવું કા હવે જઈ દવાખાને ખબર કાઢવા. ખબર કાઢો. તો અત્યારે છે ને ભાઈ જાવું છે હવે પરિણામ છે ને ભાઈ જી ઠકના દાખલ છે કે આપણે બેન તો ના ખબર કાઢવા જવાનું છે તો ના જઈએ હવે. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભૂગીએ છીએ દવાખાને. અત્યારે છે ને ભાઈ ખાલી આદિભાઈ છે બાકી છે ને આમાં પરિણામ છે ને ભાઈ આપણે ટીંગુન છે ને ભાઈ હો બદલાવાની એટલે છે ને હો બદલાવા ગયા છે નગર આ ભાઈ છે ને અમને હોપિંગ જવા ભાઈને કા ભાઈ હર્ષન છે ને આવડો ભાઈ છે ને દેવાનું છે દી દેવાનું છે હે હર્ષન દી દેવાનું દીદીને દેવાનું છે તને તને દેવું કઈ બાજુ હેઠે જાવ હેઠે જાવ લેંકી લેન હો બદલાવાની હા હો બદલાવાનું છે પણ વાર લાગશે વાર લાગશે તો છે ને અમારા મામી રહી છે હેઠે ને અમે છે ને ભાઈ આદિભાઈને હવે હાસવી ઘડીક વાર. તો ભાઈ અમારા ઢુંગુબેન છે ને ભાઈ હાસીનો ફોન નાખવા નથી એટલા માટે છે ને ભાઈ ગયેલા હતા કા પરિણામ પકડ રાખવી પડ્યા ફોને કાઢી નાખે એવું છે કંઈ કરો છે ને ભાઈ બબે ત્રણ દિન છે ને હાથ અમારી બેનને ભળો કા હા જવા પડે એવું છે જો હાસવા તો પડે દીકો હા જવા પડે ને નીકળ છે ને આ હો છે ને ભાઈ આગળ જ બદલાવી નીકળ છે ને પાછા ફેરકી કરી નાખે સાચી વાત ક્યાં દેખ્યું છા હે એ આ કાઢ નાખ્યું કાઢી નાખું એમ કરે કાઢ નાખ 3 જમણ છે ટીવી હો હે ત્રણ નંબર છે ને તીરી હો હા કેમિક નેખો ઓહો હો આ બેન છે ને રહેવાની રહેતા હો ભણો અત્યારે શાંતિથી પૂતા એટલે કેટલા પંચર કેટલા પડ્યા એ વાત હશે એ ફોન નાખે તે કેમ કરી દો નહીં તે આપણને તો ખાઓ એ વાત તમે ના ગયેલા હોય અમે કઈ નહોતા એવા હા એ તમે તો હોય તમારે એની વાત કે અમારા આ ભાઈ છે ને ભાઈ આખા છે ને દવાખાને અંદર છે ને ફૂલે ફૂલ રાખીને કા ભાઈ તારે હર્ષણ દેવા ને ક્યાં હાલો હર્ષણ છે ને કીધું હાથમાં જ છે દી દેવાનું યાદ દી દેવું ને હે શું કહો દી દેવાને એ દી દેવું હર્ષણ તો છે ને હા એવું એમ હા એટલે છે ને ભાઈ હાથમાં જ રાખેલ છે દરેક કંઈ ગૌરવ એટલે છે ને ભાઈ હર્ષણ દી દેવાનું થાય એમ કહે છે. તો ભાઈ અત્યારે છે ને ભાઈ વાગી જાય છે અને હવે છે ભાઈ આપણા મામાને અંદર છે ને ભાઈ અહીં રોકાવાનું છે કૈલાસમાં છે કે આપણે સેક્શનથી ઘરે જવાનું છે તો હવે છે ને ભાઈ અમે ભાગશું ભાગીએ તો હવે એમ હા હા તમારે તો અહીં નહીં છે પાછું કા અમારે તો અહીં લેવાનું હા એટલે જ તે ને મેં કીધું અમારે મોડું થઈ રહે પછી હા તમારે ન મોડો થાય તમે વહેલા રહીએ હા તો એ છે ને અમારે શાંતિમાં છે ને ઊભા થતા જ નહીં કે રીહ દઉં એમ કે રીહ દઉં ને હવે રહેવાનું રહેવાની રહેવું પડે કા તો રહી કે રીહ રહી જાઓ ભાઈ અહીંયા ખોટા બધા બેહવું એમ કરતા તો ઘરે રાવ દેવાનું હોય ને માંદા પડી ખોટા બધા એ વાત હશે તો છે ને ભાઈ અમારે બેની છે ને ભાઈ પૂજ્ય છે હવે કૈલાસમાં કંઈક કંઈ વાળું કરી વાળું કરી એમ કરું આ તાઈ ગવાર મોકલાવા છે કે વ્યાજ દીધાના હા એ ગવારનું શાક ખાઈને ગયા હતા તો થઈ ન હાલે હાલે ને હા એમ તો છે ને ભાઈ હવે છે ને ભાગી ઘરે ધીમે ધીમે નીકળી જઈએ. તો ભાઈ ક્યારે ફાઇનલી આપણે વિયેવા છીએ ને આપણે છે ને આવી જઈએ છીએ કચોડી ખાવા મસ્ત મજાની. આપણે પહેલી વાર ખાઈએ છીએ પહેલી વાર ખાવ છો તમે? પહેલી વાર એ ક્યારે સ્વાદ જ એવું હોય તો ભાઈ છે ને મસ્ત મજાની કચોડી આવી ગઈ
આપણે છે ને ખાઈ લીધી ઘણી વાર તો છે ને ભાઈ ખાઈ નહીં છીએ કસોરી તો ભાઈ મસ્ત મજાને આપણે છે ભાઈ કસોરી ખાઈને ગયા છીએ ને અત્યારે છે ને ભાઈ આવી ગયા છે બદામ શેક પીવાનું કા મારે બધા બદામ શેક પીવા હા બહાર આવીને તેવા તાવ નાસ્તો કરવાનો હોય હા નકર ઘરે ને ઘરે ન હોય ઘરે ઘરે કાંઈ નો ઘરે શાક ને રોટલો તો હા તો છે ને ભાઈ મસ્ત મજાને છે ને ભાઈ બદામ શેક છે તો પી નાખીએ ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ ગયેલા હતા મોવે ને અત્યારે વીએ છીએ ને અત્યારે છે ભાઈ મસ્ત મજાને છે ને ભાઈ વાળું તાર થઈ જશે ને અત્યારે છે ને ભાઈ આપણે રોકાવાના છીએ આપણા રમેશ ઓમાન ઘેરે હતા લગન છે ને ભાઈ આપણે પરિણુમાન ઘેરે હતા હવે છે ને ભાઈ રમેશ ઓમાન ઘેર રોકાવા આવ્યા છીએ ને અત્યારે છે ને ભાઈ વાળુંમાં છે કોબીનું શાક આમ તો આપણે છે ને ભાઈ કોબીનું શાક છે ને રાજા ભાઈ હોય એની આજ છે ને અહીંયા રમેશ ઓમાન ઘેરે આવ્યો ને કોબીનું શાક બનાવ્યું ભાઈ ગાંઠિયાનું છે હરીફાનું છે કોબીનું છે એક ખાલી કોબીન શાક નહીં કોબીન શાક મ્યાન અમાર છે ને ભાઈ કોઈ જે કોબીન શાક છે ને હોય જ નહીં પહેલી વાર છે ને ભાઈ કોબીન શાક કેમ પણ રોકાવે કોબીન શાક ખવડાવ્યું ને કેમ કે આમ જો એમ આમ જો ગુંદાના હાથના ગોળો લાડવા ને કેટલું લાડવા હોય તો બનાવ્યું હા તું રોકાવે એવો ને એટલે બનાવ્યું હા મહેમાન મહેમાન આટલું બધું બનાવી નાખ્યું મહેમાન આવે બનાવવું જ પડે ને તો રાજા રાસો બધું હોય ને, બનાવી એક દી અમારે રાસવાનું હોય એ વાત એક જ દી રહેવાનું ને પાછું. હા એક જ દી રોકાવો તો તો વાંધો નહીં, તો એક દી હાંસી. કાંઈ કેટલું એટલું બનાવી તો હે? એટલે જ- એટલે જ જવાનું મન નહીં થાય પછી કર્યા એટલે જ પૂછ લીધું, એક જ દી રહેવાનું. હા એ વાત સાચી. અમાર શાંતિવાળો વિડીયો છે ને આવતું હતું કા તમે હોય જ. બાકી છે ને ગ્રામ જો ગુડી બેન નાનું બેન ને બે જશે કા તો છે ને ભાઈ મસ્ત મજા છે ને ભાઈ વાળું થઈ ગયું છે તાર તો છે ને વાળું કરી લઈએ તો ભાઈ ફાઇનલી મસ્ત મજાનું વાળું પણ કરી લીધું છે ને અત્યારે છે ને ભાઈ બધા હોઈ જશે ને અત્યારે છે ને વાગી જશે 10 ને અત્યારે છે ને ભાઈ વિડીયો એડિટિંગ આપણે કરવાનું છે હજી બાકી છે કેમ કે છે ને ભાઈ મોબાઈલ લેવા એટલે છે ને થોડુંક મોડું થઈ ગયું છે ને ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે ને આપણી ચેનલમાં આજે છે ને ભાઈ પહેલી વાર તમે આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરતા તો જય માતાજી બધાને બાય બાય